કડીના નાની કડીમાં સંતરામ રેસિડેન્સીમાં ખેડૂતના ખેતરમાં જવાનો રસ્તો જ દબાવી દેવાયો। સર્વે નંબર 555 એક પર બનેલી સોસાયટીના બાંધકામ દરમિયાન સર્વે નંબર 91માં જવાનો રસ્તો દબાવી દેવાયો। ગુણવંતભાઈ પટેલ નામના ખેડૂત છેલ્લા 10 વર્ષથી રસ્તા માટે ચલાવી રહ્યા છે લડત। નાની કડી ગ્રામ પંચાયતે 3 વખત સોસાયટીને આપી છે નોટિસ। મામલતદાર અને કલેક્ટર સુધી રજૂઆતો છતાં રસ્તો નહીં ખુલતા ખેડૂત મુસીબતમાં અને એ શરતોનો ભંગ કરી ખેડૂતોના ખેતરમાં જવાનો રસ્તો જ દબાવી દેવાયો। હવે ખેડૂત ખેતરમાં જાય તો કેવી રીતે જાય તે એક સવાલ। પટેલ ગુણવંતભાઈ અંબાલાલ। તમારી સોસાયટીમાં જે ખેતરના રસ્તા માટેની જે હા, નાની કડી સરકારી નેરિયું છે। અહીંયા આગળ સરકારી નેરિયું છે। રેકર્ડ ઉપરનું જે સંતરામ રેસિડન્ટમાં એને કરાયું, એમાં નકશામાં લખેલું છે, એના હુકમમાં લખેલું 12 મીટર નેરિયું ખુલ્લું રાખવું, બરોબર। એમને 555 એક એને કરાયું, એમાં 12 મીટરનું નેરિયું લખેલું છે અને નેરિયું કોમન પ્લોટમાં એમને ઉપયોગ કરી દીધો છે। અને સર્વે નંબર 91 નો નવો સર્વે નંબર 91 નો રસ્તો નેરિયું કાયદેસરનું નેરિયું હતું એ બંધ કરી દીધેલું છે। શું કારણથી આજે નેરિયું બંધ કરવામાં બસ અહીંયા આગળ કશું નહીં આગળ કારણ કે ભાઈ હવે તમે આમ થઈને જો કે બરોબર ખેડૂત એમ કરીને દમ મારે છે। અહીંયા આગળ બિલ્ડર અને સોસાયટી વાળા દમ મારે છે। કોઈ જગ્યાએ રજૂઆત કરી છે? હા, હવે પંચાયતે 3 નોટિસો આપી, પંચાયતને દમ મારે છે। પંચાયતને 3 નોટિસો આપી 2022 થી અમે આરી પંચાયત નામ લટે છે, બરોબર। 3 નોટિસો પંચાયતે આપી, પછી મામલતદારને આપ્યું, મામલતદારે લખી અને દિયાલાલમાં આપી માપણી કરી રસ્તાનું દબાણ કરવા માટે માપણી સીટ બની જાય, માપણી સીટ બની જાય, સીટ બની અને કલરને ખૂટ મારી દીધા, દિયાલામાંથી આવીને ખૂટ મારી દીધા કલરના। અને પછી એમને હવે ખુલી જશે નેરિયું, બરોબર। એટલે પછી એમને કોર્ટમાં પંચાયત ઉપર અને ખેડૂત ઉપર દાવો મેલ્યો। તો તમે શું માંગ કરી છો? બસ નેરિયું અમારા ખુલ્લું, સરકારી નેરિયું ખુલ્લું કરવાની માંગ।